गुजरात के साबरकांठा जिले के ईडर शहर में पहाड़ी पर गुजरात सरकार की तरफ से वृक्षारोपण का महाअभियान चलाया गया था। आइए देते हैं आपको जानकारी। गुजरात के साबरकांठा जिले के ईडर शहर में पहाड़ी पर गुजरात सरकार की तरफ से वृक्षारोपण का महाअभियान चलाया गया, जहां पहाड़ी पर एक साथ 12,000 पेड़ लगाए गए और पहाड़ी को हरा भरा करने की मुहिम शुरू की गई। राजचंद्र आध्यात्मिक केंद्र के पास ये पेड़ लगाए गए। श्रीमद राजचंद्र महात्मा गांधी के आध्यात्मिक गुरु थे। ईडर शहर की इस पहाड़ी पर राजचंद्र ने तपस्या की थी। यहाँ उनका आश्रम मौजूद है। इस कार्यक्रम में 10,000 स्थानीय लोग एकत्रित हुए और इस महाअभियान में भाग लिया। ड्रोन कैमरे की मदद से इस महाअभियान को कैमरे में कैद किया गया। राज्य सरकार की तरफ से मंत्री मुलभाई वेरा और मुकेश पटेल यहाँ उपस्थित रहे। एक पेड़ माँ के नाम तो महावावेतरનો કાર્યક્રમનું આયોજન અરવલ્લી ગિરિમાળામાં ઈડરિયાગઢ અને જે ઐતિહાસિક જગ્યા છે શ્રીમદ રાજચંદ્રજીની વિહારની આ ધરતી ઉપર આજે અહીંના સ્થાનિક લોકો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અને એક સાથે 10,000 કરતાં વધારે વૃક્ષોનું વાવેતર કરવાનો આ ખૂબ સરસ કાર્યક્રમ આજે એનું આયોજન વન વિભાગ સ્થાનિક જિલ્લાના સાબરકાંઠા જિલ્લાના વન વિભાગ અને સામાજિક વનીકરણ જિલ્લાના જે અધિકારી છે અહીંની સંસ્થાઓ સંગઠન તાલુકા જિલ્લા પંચાયત ધારાસભ્યશ્રીઓ અને બધા જ પદાધિકારીઓ વિવિધ NGO સહિત ખૂબ મોટી સંખ્યામાં એક વૃક્ષ દીઠ એક વ્યક્તિ અહીંયા દરેક વૃક્ષ ઉપર છે અને એને અહીં સામૂહિક રીતે આ વાવેતર કરી અને આપણા આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે પર્યાવરણના દિવસે 5મી જૂને એક પેડ માકે નામની અપીલ કરી હતી, આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે આ અપીલને મિશન મોડમાં લઈ અને રાજ્યમાં દરેક જિલ્લામાં દરેક તાલુકામાં ગામોમાં આ રીતનું એક પેડ માકે નામનો જે વાવેતર છે એમાં લોકોનો ખૂબ સહકાર મળે એ પ્રકારની અપીલ કરી અને એના કારણે આજે અલગ અલગ જગ્યાએ આવા કાર્યક્રમો થતા હોય છે। એવી રીતે આ અરવલ્લી ગિરિમાળામાં ઐતિહાસિક જગ્યા ઉપર ખૂબ સરસ કાર્યક્રમનું આયોજન અહીં કરવામાં આવ્યું અને ખૂબ મોટી સંખ્યામાં લોકો અહીં જોડાણા। રક્ષાબંધનનો પર્વ ગઈકાલે જ પૂર્ણ થયું। આજે દરેક વ્યક્તિ છે એક વૃક્ષને રક્ષણ માટે એને ત્યાં રાખીનું બાંધી અને એને પોતે સંકલ્પ લીધો છે કે આ વૃક્ષ એનો ઉછેર થાય, જાળવણી થાય, એ પ્રકારનું ખૂબ સુંદર આયોજન આજે વન વિભાગ અને સ્થાનિક આગેવાનો અને એના લોકલ વૃક્ષ પ્રેમી ભાઈઓ બહેનોએ અલગ અલગ સંસ્થાઓએ કર્યું હતું। કરોડોનો ખર્ચ સરકાર કરતી હોય છે ત્યારે વન વિભાગ દ્વારા અહીં જાળવણી થતી નથી, બાબતે શું કહેવું? જ્યાં જંગલની જમીનો છે તે અને જંગલની બહારની જગ્યાઓ છે એ બે જગ્યા ઉપર વન વિભાગ જે રીતે ત્યાં વાવેતર કરે છે એમાં અલગ અલગ રીતે મોડેલ હોય છે। દાખલા તરીકે વન કવચ છે, નમો વન છે, હરિત વન છે, ઉપવન છે, પંચરત્ન વન છે। એ એક જગ્યાએ હોય તો એને બધી પ્રોટેક્શનથી લઈ પાણીથી લઈ બાકીની બધી વ્યવસ્થાઓ કરતા હોય છે। સામૂહિક જે વન થતું હોય એ સ્વાભાવિક છે કે બધા જ રોપાઓ ઉછેરતા નથી અને એનો ખર્ચ પણ ખૂબ ઓછો હોય છે। સામાજિક વનીકરણનો હેતુ જ એ છે કે જે ગ્રામ પંચાયત સાથે અમે કે કોઈ રોડ સાઈડ છે એની કોઈ સાથે વાવેતર લોકોની ભાગીદારીથી કરીએ તો એમાં સ્થાનિક લોકો પણ એની જાળવણી કરે એ પ્રકારના સતત એને જાગૃત કરતા રહેતા હોઈએ છીએ। અને આજના સમયમાં અનેક જગ્યાએ અલગ અલગ NGO જે અમારી સાથે MOU કરે છે, દાખલા તરીકે સદભાવના વૃદ્ધાશ્રમ રાજકોટ છે, એ 4 વર્ષ સુધી એની જાળવણી કરવાનો પણ એમાં સમાવેશ એનો હોય છે અને એમાં પણ અમે 50-50% ભાગથી ભાગીદારીથી MOU કરી PPP બોર્ડ ઉપર પણ આ રીતના સામાજિક વનીકરણ જે જાહેર જગ્યા છે, જંગલની જમીન સિવાયની જગ્યાઓ છે એ જગ્યાઓ પર વાવેતર કરીએ છીએ। થેન્ક યુ।